સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત જોઈ દાગીના ખરીદતા લોકો ચેતી જજો। સુરતમાં રહેતા હરેશ સાંકડા સરિયાને કડોદરાના મોનિકા જ્વેલર્સનો કડવો અનુભવ થયો। જ્વેલર્સમાંથી ખરીદેલા દાગીનામાં 100%ની જગ્યા પર 36% ચાંદી હોવાનું સામે આવ્યું। હરેશભાઈ 22/7/2025ના રોજ મોનિકા જ્વેલર્સમાંથી ચાંદીનો જુડો ખરીદ્યો હતો। 181 ગ્રામનો ચાંદીનો જુડો 25,500માં આપવામાં આવ્યો હતો, જેમાં 118 રૂપિયા ચાંદીનો પર ગ્રામ ભાવ અને 18 રૂપિયા પર ગ્રામની મજૂરી બિલમાં દર્શાવવામાં આવી હતી। હરેશભાઈને આ જુડામાં ભેળસેળ હોવાની શંકા જતા તેમણે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવ્યું હતું। પ્રથમ લેબના રિપોર્ટમાં જુડાની અંદર માત્ર 35% ચાંદી અને બાકી અન્ય ધાતુની ભેળસેળ હોવાનું સામે આવ્યું। ત્યારબાદ બીજી લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરવામાં આવતા જુડાની અંદર 35% જ ચાંદી હોવાનું સામે આવ્યું। મોનિકા જ્વેલર્સથી છેતરાયેલા હરેશભાઈ આ બાબતે કડોદરા JDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે જ્વેલર્સ માલિક અભિષેક સોની સામે ગુનો દાખલ કર્યો। ફરિયાદી હરેશભાઈએ માંગ તરીકે લોકો સાથે છેતરપિંડી કરતા અભિષેક સોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। અભિષેક સોની પોતાના સોશિયલ મીડિયા પેજમાં લોભામણી જાહેરાતો આપી લોકોને ભેળસેળવાળા દાગીનાનું વેચાણ કરી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે। મારું નામ હરેશભાઈ સાંકડા સરિયા છે। સુરતમાં મારે રહેવાનું છે। મારી બેનના મેરેજ હતા, એટલા માટે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ મોનિકા જ્વેલર્સની અભિષેકભાઈ સોનીએ જે રીલ ઉતારેલી હતી, ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી હતી, એ જોઈને હું મોનિકા જ્વેલર્સની અંદર ખરીદી કરવા માટે ગયો કડોદરા। તો મેં ત્યાંથી મને પસંદ આવ્યો જુડો, તો મેં 25,500નો જુડો લીધો। એમને ભાવ ભર્યો 100%નો, અને મને શંકા ગઈ એટલે 100%નો ભાવ લીધો છે। તો શંકા ગઈ એટલે મેં જુડો ચેક કરાવ્યો અલગ અલગ બે જગ્યા પર, સરકાર માન્ય જે ચેક કરે ને, ટેસ્ટિંગ કરે ને, ત્યાં ચેક કરાવ્યો। તો અંદર ચાંદી નીકળ્યું 34% નીકળ્યું, બરાબર, બંને જગ્યાએ 34% નીકળ્યું, અને પૈસા મારી પાસેથી 100%ના લીધા, બરાબર। એટલે મારી પાસેથી ડબલ ઉપર 3 ગણા પૈસા વધારે લઈ લીધા છે। એટલે હું છેતરાયો છું। તો મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે। રીલ્સમાં તો અલગ અલગ પ્રકારની જાહેરાત કરેલી હતી કે 100% તમને ડિસ્કાઉન્ટ મળશે, 5% ડિસ્કાઉન્ટ મળશે, અને અમારી ત્યાં મેકિંગ ચાર્જ તમને પાછો આપી દેવામાં આવશે, ને તમને વસ્તુ ના ગમે તો, ને આમ ને તેમ ને એવું બધું બોલતા હતા, અને વસ્તુ અમારે ત્યાં સારી મળી જશે ને એવું બધું હતું। એટલે અમે રીલ જોઈને ત્યાં ગયા હતા ખરીદી કરવા માટે, અને અમે છેતરાયા। દિવાળીનો તહેવાર આવે છે, લોકોની છેતરાઈ માટે શું અપીલ કરશો? દિવાળીનો તહેવાર આવે છે તો એટલા માટે હું બધી આમ જનતાને અપીલ કરવા માંગુ છું કે હું તો મોનિકા જ્વેલર્સ કડોદરામાં છેતરાયો છું, તમે પણ નહીં છેતરાતા કોઈ પણ જ્વેલર્સની અંદર, એવી મારી માંગ છે કે 100%ના પૈસા લઈ લેશે અને વસ્તુ 34% જ આપે છે। હા, પોલીસ ફરિયાદ મેં કરી છે મોનિકા જ્વેલર્સની વિરુદ્ધમાં કડોદરા।